થઈ ગયું ગાઈસ, હોટલમાં ઝઘડો થઈ ગયો હોટલમાં. તો જો ગાઈસ આપણે વરણા પહોંચીએ પણ જો ટ્રાફિક કેટલી છે જો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જશો. અને આજે નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ છે. તો આજે નવું વર્ષ છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને નવા વર્ષના રામ રામ, હેપી ન્યૂ યર. જો તો સવારમાં 6 વાગ્યા ને ઉઠી ગયા. આપણે તો મોડા ઉઠ્યા, જી છે નહીં મેડમ છે નહીં વહેલા ઉઠ્યા હતા. જો રંગોળી બનાવી રહ્યા. તો ચાલો હવે ચા પી લઈએ પહેલાં ને પછી તમને મળીએ ગઈશ. તો જો રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધી. આવડે કેમનું? ફોન ને જોઈ છે તો ઓલી હું લાવ્યો તો એ નહીં દોરવાનું. હું લાવ્યો તો ઓલો હા તે આ ફૂલડું છે. આટલું કામ આવશે એમાં, આ રીનું કામ આ વચ્ચે નાખવાનું આમ. એ તો આપણે છે ને સેજ વધારે કરી દઈશું બાર વાંકા સોકું આવ્યું ઓલું. તો મોટું પત્તું નહીં આવે ચોક હાલ તો મને આવરી. તો પછી જો રંગોલી કમ્પ્લીટ થઈ ગઈ છે, આવી બનાવી છે અને અંદર હેપી ન્યૂ યર લખવાનું ચાલુ જ છે. રેને અંગ્રેજી એક એ હેપીમાં બસ સિરિયસ ને પણ ન્યુ યરમાં આર્યું કદે લાય તો ચિયો રાખવાનું. ન્યુ યરમાં કયો રાખવાનું? એ વાય છે દીધું ક્યાં હોવા દડી હાલે વચ્ચે આરે પૂર ન્યૂમાં જો એટલો કલર પૂર્યો ને હવે લીલો થઈ રહ્યો છે તો વચ્ચે ન્યૂમાં આરે પૂરશે જો ગઈશ. એમ નથી યાર, ખબર પડે નહીં. એ ચોગડા જેવો વાર છે. એ શું કર્યું કરું આખી રંગોળી બગાડ નાખી. આવડે નહીં કઈ બગાડી નાખી. આ જોજી આર કર્યો જો આર હે કઈ આર છે વાઈ એ આવા હોતા છે આર છે. આખી રંગોળી બગાડી નાખી હોય. હેપી ન્યુ યર ये ઘણો પૂરના છે વળી સાલ છે ને બગાડ નાખે પેરા પેરી. તમને આ કઈ રીતના હેપી ન્યુ યર દેખાય જો ગઈશ. કયા એંગલ થી પણ હેપી ન્યુ યર લાગે છે કે તો મને એક એંગલ થી લાગતું નહીં. આમ લગતા હશે. અને આ બધું શું છે? આ બધું બગાડી નાખી વળી આખી રંગોળી. જો આવી બનાવી છે કંઈક રંગોળી મેડમ. એ શું કરે તું હવે? હે હેલો શું હઈ શું હઈ રહ્યું પણ એમ એ ગુલાલ ની કલર ચાકન મેચિંગ થાય. અહીંયા કન અહીં વેર અહીં હવે શું હવે તો પૂરી દીધું. હેપી ન્યુ યર. આર તો કઈ દેખાતો જ નહીં. આવું બધા લગતા હશે.
શ્રીફળ માતાજીએ કર્યા હતા, તો હવે અમે સોલીને કટકા કરીને વેચી મારવાના. જો પ્રસાદી બધી જો કેટલા બધા છે. આના પછી આપણે તોરણ બાંધવા જવાનું છે. જો પેલા સામે માટે, ચલો પછી આગળ બતાવીએ તમને. તો પછી જો આ છે તોરણ અને અહીં માટે બાંધવાનું. તો ચલો બાંધી દઈએ, પછી તમને બતાવીએ કેવું બાંધ્યું હોય. આસોપાલો કહેવાય કે આને શું કહેવાય, કોમેન્ટ કરજો, ખબર તો કહીશ. તો પછી જો આપણે ક્યાં ચડી ગયા ટોચમાં. જો આ હરિયાથી પેલા આમાં હરિયાથી બાંધવાનું તોરણ, મતલબ મારની વચ્ચે વચ્ચે. તો આપણે અહીં પારી પર વંડા ઉપર ચડી ગયા છીએ. जो ये अपना घर मैडम जी वहाँ दो है जो. तो चलो तोरण बांधी દઈએ, પછી આપણે નહીં લઈએ અને પછી તમને મળીએ ગાઈસ. પછી જો ફાઇનલી તોરણ બાંધી દીધું છે. જો હવે આ વંડા ઉપર આવી ગયા છે. ચલો નીચે જઈએ. તો જો મિત્રો તોરણ બાંધી દીધું છે હવે, અને હવે આપણે જશું નાવા માટે. નહીં ને નવા કપડાં પહેરીને પછી તમને મળીએ. ચલો. તો જો ગાઈસ પછી આપણે ફાઇનલી નહીં આવી ગયા છીએ, અને જો નવા કપડાં પહેર્યા છે અમને લાયા થઈ ગઈ. કંઈ દેખાડતો હું આવા પહેર્યા કેવા લાગે કમેન્ટ કરજો ગાઈસ. ઓલા પૈસા ઉડી ગયા તો ઓલી વાત નહીં છે. हमारा नहीं है, तुम्हारा. મારા તો કેમ ઉડાડી મેલે. જો उली पाकेट हमको काटा था. કઈ ભાગે આ શર્ટ મૂકી દે લે. તો પછી જો ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ. ચશ્મા બસમાં પહેરી લીધા બધું. ચલો હવે બહાર જઈએ. બહાર જઈને બધું તમને બતાવું કે કોણ કોણ કેવા તૈયાર થયા છે. ચલો બહાર જઈને બતાવીએ. શું ગયા વગર ના દીધો શું બિયાર તો જો કઈ પછી તૈયાર થઈને આપણે બહાર આવી ગયા છીએ. હેપી ન્યુ યર ઓલ ફ્રેન્ડ. ને જો બધા આવી ગયા नवा बरहना राम राम. जो सब लोग आ गए हैं. लाने लिया आओ माधीवा. राम राम. રિક્ષા વાળા માધીવા મળી ગયા. જો તો એમને રામ રામ કરી લીધા. ना ना हाथी જો ભણિયો આવી ગયો હે. આવો ભણા. રામ રામ રામ. બસ શાંતિ શાંતિ. ઈ બાજુ હેડ્યા તો જો ગાઈસ બધા લોકો હવે ને તૈયાર થઈને ગામમાં હેડ્યા છે રામ રામ કરવા માટે. તો આપણે જઈ રહ્યા છે. किधर जा रहे हैं हम? गाम राम राम करवा. जो बस सब लोग जा रहे हैं. जाओ राम राम कन्वर की जाओ राम राम. हां हां कन्वर की राम राम. जो ગામમાં પહોંચી ગયા છે રામ રામ કરવા માટે બધા. આ છે આપણી દુકાન. તમે કેમ રહી ગયા? કેમ? રામ રામ. આવો કન્વરજી. કાંતા છો? કદી જો બાળો બંગો તો જો પછી રામ રામ કરતા કરતા સમાધિમાં આવી ગયા છીએ બધા. જો सब लोग है इधर. પેલી બાજુ વર્ષના મિત્રો ભેરા થઈએ છે બધાય. હા પેલી બાજુ જો ભજન ચાલુ છે. ભક્તો ભજન કરી રહ્યા જો એ બાજુ. બાકી ગામના બધા આ બાજુ બેઠા છે. જો કોલી આવી ગયો. કોલ વગાડ માસ્તર લીધું. राम राम. तो लेता है जो बोलो नहीं
બે सब लोग अभी આ બધું ઉતારવાનું હોય આ છે અમારા ગામના છોકરા શેખ નહીં અમારા ગામના છોકરા છે ને તો હવે જો હા પીએ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હા જો લે તો જો ગઈશ પછી આપણે ગામમાં રામ રામ કરવા ગયા હતા તો હવે રામ રામ કરીને હવે ઘર તરફ જો નીકળી ગયા છીએ આ અમારો ઓળખ છે કઈ દે ઉખલાજી બધાને જો આવા જાય તો ખાने के लिए जा रहे हैं તમને ચાઈના રોમ રોમ બધાને हाँ કાલ જુઓ કાલ જુઓ काल जो से आज जो आबू हम हाँ जग्गू जयश्री व्लॉग्स અમારા ભાઈની આઈડી છે જગ્ગુ જયશ્રી વ્લોગ એને સપોર્ટ કરજો ફોલો કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો जय माता दी જય માતાજી ફૂલ સપોર્ટ કરજો लाइक कर दो गाइस વિનોભાઈ મીઠાઈ ખાઈને તાજા થઈ ગયા જો ओए राम राम तो चड्डी હવે આવી ગયો છે ચડ્ડી લાઈક દેવાના લે એ તું ફોટો પાડું યાર રોકી એક મે આમ તાકો ગાઈસ ફોટો પડાવો અલે નથી વિડિયો આવે चड्डी आ गई है देखो गाइस राम राम રામ રામ શું હતું આવો ये શું કર્યું चश्मे देखो गाइस निकाल लिए हैं आते ही એટલે તમે ના લેતા બસ બસ તો ચલો ગાઈસ હવે ફોટો શૂટ કરીએ ને ભાઈ જઈએ ઘરે ખાવા માટે તો જો કે બધું ખાવાનું ચાલુ છે આપણે ભૂખ લાગી પણ હાલ તો વારો આવ્યો લાગતું નહીં જો આપણે ખાઈ રહ્યા પાડો હેપી ન્યુ યર કોણ હમે હોય એમ હેપી ન્યુ યર બધું ભરી ગયું ખાવાનું છે આપણા કરી હા તો ચમ તમે અહીંયા ખાધો બસ તમે ત્યાં ખાધો એવું તમારે ખાવું છે ચોખ્ખો ભૂખ લાગી ગઈ તો જો ગાઈસ પછી આપણે ઘરે પહોંચી ગયા હતા અને હવે આપણે જશું ખાવા માટે જીસીને તો ખાઈ જાય એકલા ખાઈ જાય એકલા શું તો જો ગાઈસ પછી આપણે ખાઈને બહાર આવી ગયા હતા ને હવે પ્લાન બન્યો છે વરાણા જવાનું ખોડિયાર માતાજી દર્શન કરવા માટે તો બધા આવે જો ઓલા ક્યાં ગયા બહારથી जो ये है मिनी ट्रैक्टर कौन सा है महिंद्रा का जियो तो બધા આવેલા છે બાઇક લેવા ગયા બધા બાઇક લઈ આવશે પછી આપણે જશું વરાણા ખોડિયારમાંના દર્શન કરવા માટે તો વ્લોગમાં બને રહેજો તો તમને પણ દર્શન કરાવીએ ચાલો સંજોડી જો 3 બાઇક આવી ગયા છે અને વરાણા જવા માટે તૈયાર થઈ ગયા છે ખોડિયારમાં દર્શન કરવા ચલો ભાઈ તો જો ગાઈસ આપણે વરાણા પહોંચીએ પણ જો ટ્રાફિક કેટલી છે એ ભાઈ સાવરિયા શેઠ કી જય હો ફોન પકડ ચાલુ રાખ વિડિયો જો देखो कितने ट्रैफिक है તો જો ગાઈસ આજે 9 વર્ષ હે તો કેટલી ટ્રાફિક છે જો બધા માઈ ભક્તો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે વરાણા તો આપણે પણ પહોંચી ગયા જો અરે ભાઈ क्या नसीब जाऊ છે क्या प्रॉब्लम है भैया तेरे को उला रास्ते आबानी में तू આપણા નેમ કે છે આપણે કરતી આવે છે अरे यार अरे यार ये तो हलवाया पावड़िया नो हलवाई नो ओ देखो गाइस अच्छा फोन करेंगे क्या है देखो जो गाइस कितना ट्रैफिक क्या है देखो गाइस देखो गाइस ये क्या है कितना ट्रैफिक है बहुत ही ज़्यादा क्राउड है मेरा तूने
જબર છે આ તો હા બાઈક આઠમનું ન હોતું આવો તો જો કઈ બહુ ટ્રાફિક આઠમની પણ આટલી ગર્દી નહીં હોતી એટલી તો આજ નવા વર્ષના દિવસે જો કેટલી ગાડીઓ પાડ આપણે ગાડીને જવું પડશે એટલે ટ્રાફિકમાં ફસાઈ ગયા એ મને લાગે હવે આપણે ચાલતું જવું પડશે બાઈક અહીં મેળ લેવું અહીં મેળ દો તો ચલો અહીં બાઇક મૂકીને આપણે ચાલતે જશું ખોડિયારમાંથી દર્શન કરવા માટે તો ચલો તમને બતાવીએ નહીં થાય રહેવા દે અત્યારે કરી દઈએ ને એટલે નહીં થાય તો જો કે બાઇકને પાર્કિંગમાં મૂકી દીધું અને આપણે હવે ચાલતા જ જશું ખોડિયારમાંથી દર્શન કરવા માટે તો ચલો તમને દર્શન કરાવીએ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જો કેટલું બહુ ક્રાઉડ છે આજે તો ટ્રાફિક જો એટલે એક નંબર માહોલ ગરમ જો ગાઈસ ફૂલ ટ્રાફિક છે જો ચાલતા આપણે જવું પડશે ખોડિયારમાંથીને દર્શન કરવા માટે તો જો ચાલતા જઈ રહ્યા અત્યારે તો એન્ડ જો ગાઈસ કેટલું ટ્રાફિક છે फुल माहौल गर्म है गाइस मेला लगा है हमारे गाँव मेला मेला ये पेला नहीं है पेला नहीं थार रख सो गाइस जो ट्रैफिक जो सामने देखा है मंदिर આપણે ચાલતા હવે પહોંચવાયા છે મંદિરે હા પણ પહાડ કેટલી ટ્રાફિક હતી એ મેલી નાબુ વારું કોઈ થાય વર્તાય તો સવારમાં ચલી હશે અત્યારે ये सोचने वाली बात है गाइस तो कशी જો હજુ થોડી આવે જ છે ઓછી ને વધારે કહેવાય ફૂલ માહોલ ગરમ જો ગાઈસ મેળા જેટલી ટ્રાફિક થઈ ગઈ અત્યારે હા તમારે આવવાની જરૂર હતી હો એ પુષ્પ તો અહીંયા હતું જો ગાઈસ ફૂલ ટ્રાફિક છે કોઈ જાય કોઈ આમાં આવું બધી બીજો સકોડું લઈને આ તો કામ થઈ ગયું હા અમારે મોટી જો મિત્રો આપણે હવે જઈએ છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે તો ચાલો તમને પણ દર્શન કરાવીએ બ્લોગમાં બને જ રહેજો ઓલો ક્યાં જશું જો મંદિરમાં આવી ગયા છીએ અને સામે જવાનું ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જેલો ટ્રાફિક કેટલી है क्या है ओला हाँ अभी तो पास हुआ है बन अरे तो बूट हमारी पहला आई गया ફરી ના એને કોઈ તો કેટલું ટ્રાફિક હતું કેટલું બધું હતું તમે જોવો તો યાર કેટલું કલાકે નીકળો બાઇક મિલી ના અહીંયા કર અલ્યા અમે તો તું કોઈ નતું કે અમે શોર્ટકટ મારવા વાળા આમ ભરી ના આયા એ હારું કોઈ ના અમે આપવાનું કરતા પણ અહીંયા ના આયા જો ખોડિયાર માતાજીના ભક્તોની ભીડ ગઈ દર્શન કરી લો તો પછી દર્શન કરીને આપણે આવી ગયા ને મંદિરની પહાડ આવ્યા જો फोटो पढ़ाना चालू कर दिया पब्लिक ने भीड़ बहुत ही ज़्यादा क्राउड के साथ आप देख सकते हैं गाइस ये सब लोग घोड़ी हैं हमारा फोटो पड़ा हुआ
સુભાષ કુ શું જગુ પાછા લાઈક કરો આમાય બનશે બને રહ્યું દેખાયું ને અહીં બને છે શું બને બગીચો ફરવા લાયક વિસ્તાર બનશે. અચ્છા જોવા લાયક કોરમલ ફરે એવું. હા જોવા લાયક સ્થળ બનાવેલું જો કામકાજ ચાલુ છે. હવે અહીંયા હમું કર્યું ને આની તો રીલ જોઈ હતી. હા જોઈ હતી આટલા જોઈ હતી આ પાણી જતું ના હોય તો બધું બાવ એમ કેવું બધું ચેટલી માટી નાખી આ માટીના તો આપણે મંદિરની બહાર આવી ગયા હતા તો જો જ્યાં જોવે કે ત્યાં ફોટા જ પાડો બીજી વાત જ નહીં આજ તો કે ફોટા પાડવા તો આયા છે. જો સબ લોગ દર્શન કરીને આવી ગયા છો. હા ફોટા પાડવા હા ફોટા પાડવા પછી ફોટા તમારો ચાલુ છે એકદમ પાડી લઈએ હેડો ચલો ઉભા રહી જોઈએ કે કેડો ફટાફટ પાડી લઈએ ફોટા પાડવાના તો આપણા ફોનો ફોટા પાડી દે આ જો આઈફોન 13 માં ફોટા પાડવાનું ચાલુ એ હાલા દેખાઈ જાય છે દેખાઈ જાય કે 13 નથી જો ફોટા પાડવાનું ચાલુ એ તો કઈ આપણે ઘરે જતા હતા ને આપણને જો સબસ્ક્રાઈબર મળી ગયા છે શું કહેશો મજામાં બરોબર ઓહો તો ગાઈસ હો સબર ગાઈસ હતા તો જો ગાઈસ આપણે દર્શન કરીને આવી ગયા ને હવે આપણે જશું બાઈકે ચાલતા ને ત્યાંથી બધી જોઈશું ક્યાંક ચલો હોટલ તો પછી જો આપણે ચાલતા પાર્કિંગ સાઈડ જઈ આપણે બાઈક મૂકી દીધું ત્યાં જો હજુ પણ ટ્રાફિક તો છે જ જો હજુ પણ ખોડિયાર માતાજીના ભક્તો આવી રહ્યા છે ગાઈસ આપણે ખબર નહીં બાઈક ક્યાં મૂકી હતું ચલો બાઈક ગોતી અને પછી જઈએ ઘર તરફ નહીં હજુ પ્લાન છે હોટેલ સાઈડ જવાનો મતલબ ખોડિયાર હોટલ તો હવે હોટલે જઈએ ને પછી જશું કરે ગાઈસ જો બાઈકે પહોંચી ગયા બાઈક લઈને હવે હોટલ છે તો પછી જો ગાઈસ ફાઇનલી આપણે હોટેલ ખોડિયારે પહોંચી ગયા છીએ બધા આવી ગયા તો ગાઈસ આવી ગયા ખોડિયાર હોટલે થોડો નાસ્તો કરવા. નાસ્તો કરવા તો પછી આપણે ફાઇનલી હોટલમાં આવી ગયા છીએ જો ગાઈસ બોલો બંગાર હા હોટલમાં ખાવા આયા આલુ પરોઠા હો. ખાવા હોય તો આવજો. ખાવા હોય તો આવજો. તમે આયા હોય તો કોમેન્ટ કરજો. એટલે ભાઈ પૈસા લચ્છી આબારી દે. हाँ तो सब लोग आ गए हैं આલુ પરાઠાની વાટ જોઈ રહ્યા છે પણ આતી નહીં ભૂખ લાગી જબર. શું કેવું તમારે મોજ डॉक्टर ये सब देखो होटल में जमवा માટે આવી ગયા ભૂખ લાગી છે કેટલા વાગ્યા 3 વાગ્યા છે અને 3 વાગ્યા અને ફાઇનલી આપણે આલુ પરોઠા ઓર્ડર કરી દીધા ગાઈસ તો આવે હવે આબાની તૈયારીમાં છે ગાઈસ. ભૂખ તો બહુ લાગી પણ હવે ખબર નહીં ક્યારે આવે ગાઈસ ये है होटल पूरी તો જો ગાઈસ આલુ પરોઠા આવી ગયા મતલબ હવે 3 જ આયા છે ને હજુ બે બાકી હજુ બે હજુ આવશે પછી આપણે ખાવાની શરૂઆત કરશું ગાઈસ જો એટલે આમાં હું ખાવાનું બાજરી રોટલો ને દહીં લે બાજરી છેતરી ગયા ખાવાનું મંગાવી દેવાનું ખાવાનું મગાવી છોલે ભટુરે આવું ખવાય ગોડા. આ બાજરી રોટલો દહીં તો ઘેરે ખાય. જો આલુ પરોઠા આવી ગયા આપણા અત્યાર સુધી તમે જોતા હોય તો બ્લોગને લાઈક કરતો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતો ખાવું હોય તો આવતા રહો ખોડિયાર હોટલમાં. હોટલમાં પહોંચી જ જાજો જો હવે આપણે 5 આલુ પરોઠા આવી ગયા છે અને હવે આપણે ખાવાની શરૂઆત કરશું ચલો હવે મળીએ તમને ખાઈને ગાઈસ ખાવા મંડળ ને ઝઘડો થઈ ગયો ગાઈસ હોટલમાં ઝઘડો થઈ ગયો હોટલમાં હોટલમાં ઝઘડો થઈ ગયો ભાઈ તો
આપણે આલુ પરોઠા ચણા ખાઈ મસાલા ગયા જે મગાવું છીએ. મગાય. હવે બીજું કંઈ મંગાવ્યું મતલબ મંગાવવાનું કામકાજ ચાલુ હોય જો કઈ શું મંગાવેલા છે મેન્યુ ચેક થાય છે મેન્યુ બતાવી મેન્યુ ચેક થાય જો એક મેસેજ આવે તો ગાઈસ આલુ પરોઠા ખાઈ રહ્યા ને હવે કાજુ મસાલાનું શાક મંગાવી જો પાછું અને બીજી રોટલી આવી ગઈ જો હાલો તમારે ખાવું હોય તો બધા ખાઈ રહ્યા છે ચલો ખાવું હોય તો જો કઈ આપણે હોટલે જમવા ગયા હતા તો જમીને આવી ગયા છીએ અને કશું નથી હો કશું છે નહીં તો તો હોટલે જમીને આવી ગયા છીએ અને હવે વરણા ખોડિયાર મંદિરે આવ્યા હતા તો હવે મંદિરેથી પાછા ઘેર તરફ જઈ રહ્યા તો ચલો હવે મળીએ તમને સીધા ઘેર જઈને કહીશ આ હે જો આપણો ઘેર જમીન મળી ગયો રાહુલ રાહુલ નામ હે હા રાહુલ તો ચલો હવે મળીએ તમને સીધા ઘેર જઈને કહીશ તો જો ગઈશ પછી આપણે ઘરે આવી ગયા હતા અને આજના બ્લોગ માટે આટલું જ બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય આ બાજુ એ બંધોય આખું રે એમ તો જો ગાઈસ આ બાજુ ખાવાનું ચાલુ છે બધી ભૂખો બેઠી છે બંધો